નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ચૈત્રી નવું વર્ષ દેશ અને દુનિયા માટે કેવું રહેશે એની આપણે થોડીક વાતો કરવી છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં વિક્રમ સંવતનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ચૈત્રી નવું વર્ષનું પણ મહત્ત્વ છે. વિક્રમ સંવત એ દિવાળી વખતે ગણાય છે અને આ ચૈત્રી નવું વર્ષે શાલિવાહન શક 1948નું નવું વર્ષ શરૂ થશે. 1948નું શાલિવાહનનું નવું વર્ષ શરૂઆત થશે અને સંવત્સરનું નામ છે પરાભવ નામનો સંવત્સર. ગુરુવાર તારીખ 19/3/2026ના રોજ મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર સવારે 6:55 ગુરુવારે 19 તારીખે આ ચૈત્રી નવું વર્ષની શરૂઆત થશે. હવે જ્યારે વર્ષની શરૂઆત થાય તો એ સમયની કુંડલી બનતી હોય છે અને સમયની કુંડલી બનાવ્યા પછી એના ઉપરથી આખા વર્ષનો અંદાજ આવી જતો હોય છે કે આવનારું સમય કેવો રહેશે, આ વર્ષ કેવું રહેશે. તો આજે નવું વર્ષ ચૈત્રી શરૂઆત થવાની છે 19 તારીખે ગુરુવારે સવારે 6:55 શાલિવાહન શક 1948 પરાભવ નામનો સંવત્સર. હવે એ વખતે જ્યારે ચૈત્રી નવું વર્ષની શરૂઆત થાય છે તે સમયે જે તિથિ હોય છે તે ઉદિત તિથિ અમાસની છે અને 6:55 નવા વર્ષની શરૂઆત થાય છે, ચૈત્રી નવું વર્ષ. તો એ સમયની જે કુંડલી બને છે તે મીન લગ્નની કુંડલી બને છે. મીન લગ્ન. હવે મીન લગ્નમાં અત્યારે સૂર્ય અને શનિ, એ સમયે સૂર્ય શનિ ચંદ્ર અને શુક્ર દેહભુવનમાં ચાલશે લગ્ન સ્થાનમાં મીન રાશિમાં. અને 12મા સ્થાનમાં મંગળ, બુધ અને રાહુ, ગુરુ મહારાજ, જે લગ્ન કહેવાય છે મીન લગ્ન, એનો ગુરુ મહારાજ સ્વામી, તો એ ગુરુ ચોથા સુખ સ્થાનમાં બિરાજમાન થયા. આ જે કુંડલી બની છે તે કાળ સર્પદોષની કુંડલી આવે છે. કાળ સર્પદોષ. બીજું કે જે કુંડલી બની છે તે અશુભ સ્થાનના સ્વામી, અશુભ સ્થાન, ખાડાના માલિક, 6થું સ્થાન, 8મું સ્થાન, 12મું સ્થાન એ ખાડાના સ્થાન ગણાય છે. તો એ જે માલિક છે, હવે 6થા સ્થાનનો માલિક બન્યો છે સૂર્ય, 8મા સ્થાનનો માલિક શુક્ર અને 12મા સ્થાનનો માલિક શનિ દેહભુવનમાં બિરાજમાન થયા. અમાસનો યોગ બન્યો દેહભુવનમાં. તો એમ કહી શકાય આ કુંડલી જોતા કે આવનારું સમય એટલો અનુકૂળ કે આ નવું વર્ષ એટલું અનુકૂળ ન કહી શકાય, ન રહે. શનિ મહારાજ આપણે ત્યાં જ્યોતિષમાં ઓઇલ અને રાહુ ગેસના કારક ગણાય છે. શનિ મહારાજ ઓઇલના, પેટ્રોલના કારક ગ્રહ, તે દેહભુવનમાં બેઠા છે, સૂર્યની સાથે છે. સત્તા પક્ષ જેની પાસે જે આ બધી વસ્તુ છે તેને લઈને શનિ છે આમ જનતાનો ગ્રહ છે, સૂર્ય સત્તાનો કારક છે. તો આમ જનતાને પરેશાની આવનારા સમયમાં રહેશે.
વર્ષ દરમિયાનમાં નવા ચૈત્રી વર્ષ દરમિયાનમાં સામાન્ય રીતે માવઠાની પરિસ્થિતિ થોડીક વધારે રહેવાની સંભાવના કહી શકાય. વાવાઝોડું, વંટોળીઓ છે, આવું બધું રહેવાની સંભાવના. જે લોકો મોટા સત્તાવાળા છે એવી વ્યક્તિઓને લઈને સામાન્ય જે આમ જનતા છે એને પરેશાની રહેવાની છે અને એને લઈને મહત્ત્વનું જેને કહેવાય કે મોંઘવારી વધે. સૂર્ય સોના ચાંદીનો કારક ગ્રહ છે, વેપાર ધંધાનો કારક ગ્રહ બુધ છે. બુધ રાહુ સાથે બેઠો છે. બુધ મહારાજ 12મા સ્થાનમાં કાર સર્પદોષ બન્યો છે. તો આ રીતે તમામ રીતે જોતાં વેપાર ધંધામાં પણ કદાચ થોડીક પરેશાનીઓ નવી ઊભી થવાની સંભાવના કહી શકાય. તો આ તો આપણે સામાન્ય ચિત્તાર રજૂ કર્યો છે. દરેક વ્યક્તિના દરેકના જે ગ્રહો છે એના પ્રમાણે અલગ અલગ ફળ મળતું હોય છે. પરંતુ સામાન્ય રીતે દેશ અને દુનિયામાં આવનારો સમય એટલો અનુકૂળ ન કહી શકાય. સત્તા પરિવર્તનો પણ દેખાઈ રહેલા છે. યુદ્ધનો માહોલ જેવો વર્ષ દરમિયાન સામાન્ય રીતે રહેવાનું જ છે. એમાં કંઈક હળવું થાય એવું દેખાતું નથી કુંડલી જોતાં. તો આ બધા રીતે સામાન્ય મેં વાતો કરી છે. આપણે તો ભગવાનને, પ્રભુને એવી જ પ્રાર્થના કરીએ કે દેશ અને દુનિયામાં ખૂબ શુભ રહે, ખૂબ શાંતિ રહે. દરેક વ્યક્તિના ધંધા રોજગાર ખૂબ સારા ચાલે. ઉપરવાળા ભગવાનની જે આપણા જેને માનતા હોઈએ એમની કૃપા આપણા ઉપર સતત વરસતી રહે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. તો આ બધી વાતો છે નવા વર્ષની. ચૈત્રી નવું વર્ષ ચાલુ થશે એની સાથે નવરાત્રિના 9 દિવસ પણ થશે. રામનવમી પણ આવશે. આ બધા તહેવારોના સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.